મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આજુબાજુમાં બહોળા પ્રમાણમાં નારિયેળીનું વાવેતર થઈ રહ્યું છે અને મોસ્ટ ઓફના ભાગે મિત્રો હાઇબ્રિડ ડીટી જે નારિયેળી છે એનું વાવેતર થઈ રહ્યું છે. ક્યાંક ક્યાંક લોટનનું પણ વાવેતર થઈ રહ્યું છે. અત્યારે બોનાનું વાવેતર બહુ ઓછું થઈ રહ્યું છે. મિત્રો તો આપણે આજે આ વાતમાં અને આ વિષય ઉપર આજે વાત કરવાની છે કે ભાઈ નારિયેળીના પાકને કેવું વાતાવરણ માફક આવે છે. નારિયેળીના પાકમાં વાતાવરણ કેટલો મહત્વનો ભાગ ભજવે છે અને કેવા વાતાવરણમાં નારિયેળી તમને ખૂબ જ સારી રીતે આર્થિક અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપી શકે મિત્રો. તો મિત્રો આના વિશે આજે વાત કરવાની છે. આ એક ખૂબ અગત્યનો વિષય છે મિત્રો. આપણે અત્યારે દરેક જગ્યાએ નારિયેળીનું વાવેતર કરતા હોઈએ છીએ, પણ શું ખરેખર આપણા વિસ્તાર જે છે એ નારિયેળીને લાયક છે કે નહીં એ ખૂબ જાણવું જરૂરી છે મિત્રો. તો મિત્રો આશા કરીશ કે આ વિષય તમને કામ આવશે અને તમારા જે કંઈ નારિયેળીનું નવું વાવેતરનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એમાં ખૂબ મદદરૂપ થશે મિત્રો. અને જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા સુધી સીધા અને સરળ રીતે પહોંચી શકે મિત્રો. સામાન્ય રીતે મિત્રો નારિયેળીનો જે પાક છે એને દરિયા કિનારાના વિસ્તારનો પાક ગણવામાં આવે છે મિત્રો. દરિયા કિનારાનું જે સમઘાત વાતાવરણ છે એ આ પાકને ખૂબ વધુ માફક આવતું હોય છે. સમઘાત એટલે કે નહીં ગરમી કે નહીં વધારે ઠંડી કે નહીં વધારે વરસાદ, આવું જે વાતાવરણ છે એને ખૂબ માફક આવતું હોય છે મિત્રો. આમ છતાં જો દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં આપણે જો આ નારિયેળીના પાકનું વાવેતર કરવાનું થાય તો મિત્રો એમાં ઘણી વખત ભાંભરું પાણી છે, ક્ષારયુક્ત પાણી છે, પરંતુ એનો એક સૌથી મોટો જે ક્રાઇટેરિયા છે કે તમારે પૂરતું પાણી હોવું ખૂબ જરૂરી છે મિત્રો. ત્યાં તમે આ નારિયેળીનું વાવેતર કરી શકો છો મિત્રો. હવે મિત્રો વાવેતરની જો વાત કરવામાં આવે તો મિત્રો એને કેવા વાતાવરણમાં ખૂબ જ સારી રીતે સેટ થઈ શકે છે નારિયેળી અને સારી રીતે મિત્રો એ ફાલી ફૂલી શકે છે. તો મિત્રો એમાં વાતાવરણમાં જે કંઈ છે એ મિત્રો જે તાપમાન છે 25 થી 27 ડિગ્રી તાપમાન સુધીનું જે કંઈ વિસ્તાર છે ને મિત્રો એ નારિયેળીને ખૂબ જ માફક આવતો હોય છે મિત્રો. હવામાં જે ભેજનું પ્રમાણ છે એ કમસે કમ મિત્રો 67% જેટલું હવામાં ભેજનું પ્રમાણ હોય ને તો એને ખૂબ જ સારું માફક આવતું હોય છે મિત્રો. હવે એનો સરેરાશ વરસાદની જો વાત કરીએ મિત્રો તો 1000 થી 1200 મિલીમીટર જેટલો વરસાદ સિઝનનો થાય ને તો નારિયેળી માટે મિત્રો એ ઇનફ ગણાતો હોય છે મિત્રો. હવે મિત્રો પવનની ગતિની જો વાત કરીએ તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય મિત્રો તો આવી જગ્યાએ પણ નારિયેળીનું વાવેતર ખૂબ સારું ફાલતું ફૂલતું હોય છે. હવે મિત્રો એમાં સૂર્યપ્રકાશની વાત કરીએ મિત્રો તો પ્રતિ મહિનાનો મિત્રો 120 કલાક જેટલો એને સૂર્યપ્રકાશ મળતો હોવો જોઈએ મિત્રો. આ બધા હવામાનના જે કંઈ ક્રાઇટેરિયાઓ છે એ બધા સ્પેસિફિક તો હોવા જ જોઈએ અને પછીથી મિત્રો આપણી મહેનત, આપણે કેટલી મહેનત કરીએ છીએ એના ઉપર નારિયેળીનું ઉત્પાદન મળતું હોય છે મિત્રો. તો નારિયેળી અત્યારે મિત્રો સામાન્ય સંજોગોમાં આપણે ગમે ત્યાં વાવી દઈએ તો એ નથી થતી અને સરવાળે આપણને જે કંઈ બેનિફિટ મળવો જોઈએ એ નથી મળતો મિત્રો. મિત્રો નારિયેળીમાં ડ્રીપ ઇરિગેશન પણ એક મહત્વની સિસ્ટમ ભાગ ભજવતી હોય છે. કેમ કે તમારી નારિયેળીમાં જો ડ્રીપ ઇરિગેશનથી તમે પીએચ વ્યવસ્થા આપતા હશો તો નારિયેળીનું જે મતલબ તમારા ખેતરનું ટેમ્પરેચર છે એ મોસ્ટ ઓફ ભાગે સમજો કે કમસે કમ 2 થી 3 ડિગ્રી જેટલું નીચું જતું રહેતું હોય છે. તો આ પણ નારિયેળીને વધારે માફક આવતું હોય છે મિત્રો. જે ગરમ વાતાવરણમાં નારિયેળી સેટ થાય છે અને જે સમઘાત વાતાવરણમાં નારિયેળી સેટ થાય છે એમાં જમીન આસમાનનો ફરક પડી જતો હોય છે. અને એમાંય મિત્રો જે દરિયા કિનારાની નારિયેળની જે ક્વોલિટી, એનો કલર અને જે એનો ભાવ માર્કેટમાં મળે છે મિત્રો એ અંદરના ઇલાકાનો ખૂબ ઓછો મળતો હોય છે. તો મિત્રો આશા કરીશ કે આ તમારા નવા નારિયેળીના વાવેતરના પ્લાનિંગમાં તમને માહિતી કામ આવશે અને મારી ચેનલ ઉપર તમે લોકો જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી નારિયેળી વિશેના આવનારા તમામ જે કંઈ વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહે. અને મિત્રો આપણે આવતા વિડીયોમાં વાત કરશું કે નારિયેળીને દરિયા કિનારાની તો ખરી જ, વાતાવરણ તો ખરું જ, પણ એમાં પણ કેવી જમીન હોય તો ખૂબ સારી નારિયેળી થાય છે મિત્રો, એના વિશે વાત કરીશું.
તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારડને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.